નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફંક્શન સિરીઝ અંતર્ગત એક ફંક્શન જોવાના છીએ જેનું નામ છે ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. જો આ ફંક્શન તમે ધ્યાનથી જુઓ, ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. તમને આમ જોતા એમ લાગશે કે આ ફંક્શન તો આપણે ક્યારે ભણ્યા નથી, કેવું ફંક્શન છે, પણ જો ધ્યાનથી સમજો. ડોર આ શું છે? તો આપણે જનરલી આ શબ્દ વાપરતા હોઈએ છીએ ડોર. ડોર એટલે દરવાજો. પ્લીઝ ઓપન ધ ડોર. બરાબર. હવે આ એ ડોર નથી. આ જે ડોર છે ને એ શું છે? તો કે આ ડોર છે સબ્જેક્ટ. કયો ડોર છે? સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે શું સાહેબ? તો કે સબ્જેક્ટ એટલે કર્તા. જે કોઈ પણ ક્રિયા કરતો હોય ને એને કર્તા કહેવાય. તો ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ એનો મતલબ થાય સબ્જેક્ટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. સબ્જેક્ટ કરતા મહત્વનો ન હોય. હવે તમે એમ કહેશો કે સાહેબ કર્તા કેવી રીતે મહત્વનો ના હોય? અંગ્રેજીમાં કર્તા તો જોઈએ, એના વગર વાક્ય કેવી રીતે બને કે ભાઈ સબ્જેક્ટ આવે, પછી વર્બ આવે, પછી ઓબ્જેક્ટ આવે? એવું બને? બને. ક્યાં બને? તો જો અંગ્રેજીનો એક ટોપિક છે પેસિવ વોઇસ. એક્ટિવ પેસિવ વોઇસ તમે સાંભળ્યું હશે, બરાબર? એના અંદર જ્યારે એક્ટિવમાંથી આપણે પેસિવ વોઇસનું વાક્ય બનાવીએ છીએ ત્યારે સબ્જેક્ટને મહત્વ આપવામાં આવતું નથી. ત્યારે ટોટલી ક્રિયાને મહત્વ આપવામાં આવે છે, બરાબર? સબ્જેક્ટ એનું શું થઈ જાય છે? ઇમ્પોર્ટન્ટ બનતું નથી. તો આ પેસિવ વોઇસની વાક્ય રચના એ જ આ છે, ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. તો ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટનો મતલબ શું થશે કે જ્યારે વાક્ય પેસિવ વોઇસનું આવશે તો એ વાક્ય આપણે ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ફંક્શનનું બનશે. તો સાહેબ બીજું શું છે? તો કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. આ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ શું છે? પ્રોસેસ એટલે પ્રક્રિયા. ડિસ્ક્રાઇબિંગ એટલે દર્શાવવી, વર્ણન કરવું. તો કે પ્રોસેસ કેવી રીતે વર્ણન કરવાની, પ્રક્રિયા કેવી રીતે બનવાની? તો જુઓ, જનરલી આપણે શું કરીએ? એક ચા બનાવીએ તો ચા બનાવવાની એક શું છે? આખી પ્રક્રિયા છે. તો એ પ્રક્રિયાને જ્યારે આપણે વાક્યમાં ગોઠવીએ છીએ ત્યારે આપણે એ પણ આ જ ફંક્શનમાં ગોઠવવાની છે. કયા? તો કે પેસિવ વોઇસના અંદર, બરાબર? તો ચા બનાવવો, લીંબુ શરબત બનાવવો, દૂધને ઉકાળવું, આ બધું શું કરીએ? આપણે એક જાતની પ્રક્રિયા દર્શાવીએ. તો પ્રક્રિયા પણ આ જ ફંક્શનના અંદર દર્શાવવામાં આવશે. બે વસ્તુ છે, એક તો પેસિવ વોઇસનું વાક્ય હોવું જોઈએ, બરાબર? એ તો ફાઇનલ છે. જ્યારે પણ પેસિવ વોઇસનું વાક્ય દેખાય તો આપણે ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ અથવા તો એ પ્રક્રિયા બતાવતું હોય, પ્રોસેસ બતાવતું. કેવી રીતે આપણે જાણશું? જો સૌથી પહેલા જોઈ લો કે જ્યારે કરતા ક્રિયા મહત્વની હોય. શું મહત્વનું હોય? ક્રિયા વધારે મહત્વની હોય, કર્તાને ઇમ્પોર્ટન્ટ નથી, ત્યારે આપણે આ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. એના સિવાય બીજું પણ ધ્યાનથી જુઓ, જ્યારે કોઈ વસ્તુ બનાવવાની રીત અથવા તો પ્રક્રિયા, જેને આપણે કીધું ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, દર્શાવવાની હોય ત્યારે પણ આ ફંક્શનનો ઉપયોગ થાય. એટલે કે બે ફંક્શન છે, એક તો આપણે ક્રિયા મહત્વની હોય, બીજી આપણે રીત કે પ્રક્રિયા બતાવવી હોય તો પણ આ ફંક્શનનો ઉપયોગ થાય છે. તો જ્યારે પણ આપણે ફંક્શન ભણીએ છીએ ત્યારે સૌથી પહેલા આપણે ધ્યાન રાખવાનું કે આના કીવર્ડ્સ કયા આવશે સાહેબ? તો જુઓ, જનરલી કીવર્ડ્સ કયા આવે? તો આપણે અહીંયા સમજી શકીએ કે આના અંદર કીવર્ડ્સ કયા આવ્યા. કેમ સમજી શકીએ? કે મેં તમને અહીંયા કીધું કે ભાઈ આપણે એક જ વસ્તુ જોવાની છે. શું? તો કે વાક્ય રચના જોવાની છે પેસિવ વોઇસની. કઈ વાક્ય રચના જોવાની છે? પેસિવ વોઇસની. તો કે સાહેબ પેસિવ વોઇસ હોય તો એક વસ્તુ તો ફાઇનલ છે. કઈ? તો કે જે મુખ્ય ક્રિયાપદ છે. કયું? મુખ્ય ક્રિયાપદ. જે મુખ્ય ક્રિયાપદ છે એટલે કે વર્બ, એ હંમેશા સાહેબ V3 આવશે, બરાબર? આ તો ફાઇનલ છે, આમાં કોઈ ડાઉટ નથી. ગમે એવું વાક્ય હોય એનો મુખ્ય ક્રિયાપદ કયું હશે? V3. એ આપણે કઈ વાક્ય રચના હશે? પેસિવ. ભલે પછી એના આગળ ઇઝ એમ આર હોય, વોઝ વર હોય, હેઝ હેવ હોય, હેડ હોય, ગમે એ શબ્દ હોય, આપણે ક્રિયાપદ જે મુખ્ય છે એને V3 માં બદલવાનું છે, તો જ એ પેસિવનું વાક્ય બને. ક્લિયર? તો જો અહીંયા ભલે ઇઝ એમ આર આવે તો પણ એની સાથે ક્રિયાપદ V3 આવશે. વોઝ વર આવે તો પણ V3 આવશે. વિલ, શેલ, કેન આ બધા આવે તો એની સાથે એક શબ્દ આવે છે બી, પછી આપણો V3 આવશે. ઇઝ એમ આર તો પછી આઈએનજી આવશે, પછી V3 આવશે. વોઝ વર તો બીઇંગ આવશે, પછી V3 આવશે. હેઝ, હેવ, હેડ તો બીન આવશે અને V3 આવશે. ક્રિયાપદ બધા જ V3 હશે. ફાઇનલ છે પેસિવ વોઇસનું. હેલ્પિંગ વર્બ બદલાઈ શકે છે. બીજી વસ્તુ શું ધ્યાન રાખવાની કે જો આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એના અંદર આવવું હોય. આ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, સાદો ભૂતકાળ, આના અંદર આવવું હોય. પરંતુ જ્યારે પણ મોડલ્સ આવે, વિલ, શેલ, કેન, શુડ, કુડ, એ બધા, તો મોડલ્સની સાથે આપણે પેસિવ વોઇસમાં બી શબ્દ મૂકીએ છીએ. કેન બી, શેલ બી, વુડ બી, કુડ બી, આવી રીતે. અને આઈએનજી ફોર્મ આવે જ્યારે પણ ઇઝ એમ આર સાથે આઈએનજી આવે, ચાલુ ક્રિયા, વોઝ વર સાથે આઈએનજી આવે તો આપણે આઈએનજી વાળો જ એક શબ્દ મૂકીએ છીએ બી, અને પછી જે પણ ક્રિયાપદ હોય છે એને V3 માં ફેરવીએ છીએ. અને જો પૂર્ણકાળ આવે, હેઝ આવે, હેવ આવે કે હેડ આવે, તો એના સાથે તો V3 આવે જ છે, પરંતુ એક શબ્દ ઉમેરવાનો થશે બી. તો આવી વાક્ય રચના તમને વાક્યમાં જોવા મળે તો એ આપણું ફંક્શન કયું છે? ડોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ અથવા તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. તો જોઈ લઈએ એના એક્ઝામ્પલ કયા કયા છે. એક્ઝામ્પલ જોશું એટલે આપણને થોડું વધારે ખ્યાલ આવે. જો
નંબર 1 એક્ઝામ્પલ છે ધ બેલ ઇઝ રંગ બાય ધ પ્યુન ઇન આવર સ્કૂલ. તો બેલ ઇઝ રંગ, બેલ ઇઝ રંગ, બેલ જાતે વાગી ગયું. તો બેલ જાતે નથી વાગ્યો, પરંતુ મેઇન શું છે અહીંયા પ્યુન એટલે પટાવાળાએ શાળાની અંદર અમારી શાળામાં બેલ વગાડ્યો. તો આ જે સબ્જેક્ટ હતો ને બેલ રિયલમાં કોણ વગાડે, તો કે સાહેબ પ્યુન વગાડે. તો પ્યુન તો અહીંયા સબ્જેક્ટમાંથી કેમ ઓબ્જેક્ટમાં લઈ ગયા, કેમ એને મહત્વ ના આપ્યું? તો આપણે મહત્વ નથી આપવાનું, કારણ કે પેસિવ વોઇસની વાક્ય રચના છે. કેવી રીતે? મેં તમને શું કીધું હતું કે ઇઝ આવશે, ઇઝ સાથે હંમેશા ઇઝ એમ આર આવે, પછી શું આવે V3. આ ક્યાંથી આવ્યો તો કે રિંગ પરથી આવશે. રિંગ આવે પહેલું, બીજું આવે રેંગ, ત્રીજું આવે રંગ. તો બેલ ઇઝ રંગ બાય ધ પ્યુન. બરાબર, બેલ વગાડવામાં આવ્યો કોના દ્વારા? પટાવાળા દ્વારા. એટલે અહીંયા મહત્વ આપવામાં આવ્યું નથી, આ ક્રિયાને મહત્વ આપવામાં આવ્યું છે. A thief was caught from our city. thief ચોર પકડાયો, ચોર પકડાયો, વોઝ વર આવે તો પણ એની સાથે શું આવશે V3. ફ્રોમ અવર સિટી. રિયલમાં એમ આવે કે પોલીસે ચોરને પકડ્યો, તો પોલીસને મહત્વ આપવું જોઈએ કે ભાઈ પોલીસે સારું કામ કર્યું, ચોરને પકડ્યો, પરંતુ એને મહત્વ નથી, કારણ કે સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ નથી. ચોરને ઓબ્જેક્ટને મહત્વ આપી દીધું. તો આ પણ કયું છે? પેસિવ વોઇસ. 2 સ્પૂન sugar is added to prepare tea. Where are you describing process? આ બંને હતા ડોઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. જ્યારે આના આ વાક્ય હશે ને એટલે ડોઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. પ્રક્રિયા બતાવવું હશે તો આવું બતાવશે કે 2 સ્પૂન સુગર, સ્પૂન છે એટલે ચમચ, 2 ચમચ સુગર એટલે કે ખાંડ ઇઝ એડેડ, ઇઝ આવ્યું અને એની સાથે V3 એડ કરવામાં આવી ટુ પ્રિપેર ટી, ચા બનાવવા માટે. તો એક પ્રક્રિયા બતાવી કે ચા બનાવવા માટે શું કરવામાં આવે, ભાઈ ખાંડ નાખવામાં આવી, આ નાખવામાં આવ્યું, ચાય પત્તી નાખવામાં આવી, એ બધું. તો પ્રોસેસ બતાવે તો આપણે પછી ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસના અંદર જશું. ઓકે, એના પછી છે ધ લાઇબ્રેરી હેઝ બીન ઓપન. હેઝ આવે તો આપણે શબ્દ કયો આવે? બીન. અને પછી શું આવશે? V3. ધ લાઇબ્રેરી હેઝ બીન ઓપન બાય ધ લાઇબ્રેરિયન. રિયલમાં લાઇબ્રેરિયન હોય એ લાઇબ્રેરીને ઓપન કરે, પરંતુ એને તો મહત્વ જ નહીં આપ્યું, એને ક્યાં લઈ ગયા? છેલ્લે. બીજું શું થાય કે આ બાય બાય જ્યાં આપેલા મોટા ભાગે તમને બાય આપેલું હશે સબ્જેક્ટનું, સબ્જેક્ટને પાછળ લઈ જાય તો પેસિવ વોઇસમાં બાય પણ આવે અને હંમેશા ક્રિયાપદ V3 આવશે. ઓકે, પછી ક્રિકેટ ઇઝ બીંગ પ્લેડ બાય મી. ક્રિકેટ મારા દ્વારા રમાય છે. રિયલમાં ક્રિકેટ તો હું રમું છું, પરંતુ મારા દ્વારા, એટલે કે ક્રિકેટની રમવાની ક્રિયાને મહત્વ આપી દીધું, મને મહત્વ આપ્યું નહીં. તો આવું ક્યારે થાય? જ્યારે સબ્જેક્ટને ના મહત્વ આપવામાં આવે, તો કે ડોઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ અથવા તો પેસિવ વોઇસનું વાક્ય હોય ત્યારે, અથવા તો પ્રોસેસ બતાવવાની હોય, પ્રક્રિયા બતાવવાની, રીત બતાવવાની હોય ત્યારે આવું થાય છે. તો આ તો આપણા એક્ઝામ્પલ તમને ખ્યાલ આવી ગયો હશે કે આ શું વસ્તુ છે. બરાબર, મેઇન શું યાદ રાખવાનું છે? મેઇન આપણે યાદ રાખવાનું થશે કે ભાઈ પેસિવ વોઇસની વાક્ય રચના બનવી જોઈએ. પેસિવ વોઇસમાં શું થાય તો કે ક્રિયાપદ V3 આવે, જનરલી બાય અમુક શબ્દો આવે, સબ્જેક્ટને મહત્વ ના આપવામાં આવે. બરાબર, બીજું શું ધ્યાન રાખવાનું કે પ્રક્રિયા આપી હોય તો આપણે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ બતાવવાનું, અને ડાયરેક્ટ પેસિવ વોઇસનું વાક્ય આપ્યું હોય તો પછી આપણે ડોઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ આવું બતાવવાનું. બરાબર, આઈ હોપ કે તમને આ ફંક્શન હવે સારી રીતે સમજણ પડી ગઈ છે. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું, ત્યાં સુધી ધન્યવાદ.